આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જયદીપ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ કરાયેલા 1 લાખથી વધુ પીએમ આવાસો તેમજ બીએલસી આવાસોનું આગામી 10મી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાના ડીસાથી ઈ લોકાર્પણ કરશે. રાજ્યના ખેડૂતો આવતીકાલથી 29મી ફેબ્રુઆરી સુધી ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પીએસએસ હેઠળ ટેકાના ભાવે ખરીદી હાથ ધરાશે. કેન્સરના રોગ પ્રત્યે જાગૃતિ કેળવવા માટે આજે 4 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં કેન્સર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષની કેન્સરની વિષય વસ્તુ ટુગેધર વી ચેલેન્જ ધોઝ ઇન પાવર છે. વર્ષ 2000માં પેરિસમાં કેન્સરના રોગ બાબતે મળેલી વૈશ્વિક બેઠકમાં વિશ્વ કેન્સર દિવસ મનાવવા બાબતે વિચાર મૂકવામાં આવ્યો હતો. રાજ્યની બેંકોમાં ગત વર્ષની સરખામણીએ થાપણમાં 4,66,327 લાખનો વધારો થયો છે, જેમાં કચ્છ જિલ્લાનો રાજ્યમાં સતત બીજા વર્ષે 6ઠા સ્થાને યથાવત રહ્યો છે, જ્યારે ધિરાણમાં પણ 5,27,000 લાખના વધારા સાથે 6ઠા સ્થાને પહોંચ્યો છે. હાલે જિલ્લામાં 410 બેંક શાખાઓ કાર્યરત છે. નોંધનીય છે કે કચ્છના વિવિધ સમાજના લોકો વિદેશમાં ધંધાર્થે સ્થાયી થયા છે, જેથી દર વર્ષે જિલ્લાની વિવિધ બેંકોમાં વિદેશી હુંડિયામણ થાપણો રૂપે આવે છે. કચ્છને નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીનું વિતરણ કરવા પ્રથમ તબક્કે 3 પાઇપલાઇન માટે 4,118 કરોડ અને બીજા તબક્કાના કામ માટે બજેટમાં 2700 કરોડની જોગવાઈ કરાઈ છે. તે મુજબ હાઈ કન્ટૂર સ્ટોરેજ લિંક અને હાઈ કન્ટૂર લિંક એમ 2 વધારાની પાઇપલાઇન પાથરવામાં આવશે. આ લિંક કેનાલ કાર્ય થઈ જતા 38 ડેમમાં નર્મદાનું વધારાનું પાણી પહોંચશે અને 1 લાખ હેક્ટર ખેતીની જમીનને ફાયદો થશે. હાલ 3 લિંકનું કામ પ્રગતિમાં છે. બજેટમાં વધુ 2700 કરોડ ફાળવવામાં આવતા બંને લિંક લખપતમાં નરા ડેમ તેમજ ગોધાતળ ડેમ સુધી પહોંચશે. વિશાખાપટ્ટનમ ખાતેની ભારત અને ઇંગ્લેન્ડની બીજી ટેસ્ટ મેચ નિર્ણાયક તબક્કે પહોંચી છે. ગઈકાલે ભારતે તેનો અધૂરો રહેલો દાવ પૂરો કર્યો અને 255 રન કર્યા હતા. શુભમન ગિલે 104 રન કર્યા હતા. વળતા જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે જીત માટે 399 રનના લક્ષ્ય સાથે બીજો દાવ શરૂ કર્યો હતો. ત્રીજા દિવસની રમતને અંતે ઇંગ્લેન્ડે 1 વિકેટે 67 રન કર્યા છે. હજુ જીતવા માટે 332 રનની જરૂર છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મહાત્મા ગાંધી એવોર્ડ પસંદગી નિર્ણાયક સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં કચ્છી સાહિત્યકારનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાના વડપણ તળે રચાયેલી સમિતિમાં કચ્છના પ્રતિનિધિ તરીકે કચ્છી સાહિત્યકાર કાનજીભાઈ મહેશ્વરીની પસંદગી કરવામાં આવી છે. ભુજના સમાજ નવનિર્માણ ટ્રસ્ટ તથા કચ્છના સાંસદ દ્વારા ભુજ અને અંજારમાં 11 ફેબ્રુઆરીના ફિટ ઇન્ડિયા ફિટ કચ્છ સાંસદ સાયક્લોથોન યોજાશે. ભુજમાં સવારે 7 કલાકે ટાઉન હોલ ખાતે તો અંજારમાં સાંજે 4 કલાકે સાયક્લોથોનને સ્ટાર્ટ આપવામાં આવશે. સાયક્લોથોનમાં બહોળી સંખ્યામાં ભાગ લેવા સાંસદ વિનોદ ચાવડા દ્વારા અનુરોધ કરાયો છે. ધરતીકંપમાં મૃત્યુ પામેલા દિવંગતોની યાદમાં ભુજિયા ડુંગરમાં નિર્મિત સ્મૃતિવન પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ છે. તે ઉપરાંત દુનિયાના ઇજનેરી કૌશલ્ય ધરાવતા તજજ્ઞો માટે પણ ધ્યાનનું કેન્દ્ર બન્યું છે. વેબ પોર્ટલ આર્ક ડેઇલી માટે આર્કિટેક્ચર કેટેગરીમાં સ્મૃતિવનની પસંદગી કરવામાં આવી છે. અને આ સાથે સમાચાર પૂરા થયા.